નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 10, જેની અંદર આપણે ગયા લેક્ચરની અંદર ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્ત્વ એટલે કે ઔદ્યોગિકરણનું મહત્ત્વ જે આપણે સારી એવી રીતે ચર્ચા કરી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશ્ચન ઔદ્યોગિક માળખું એટલે કે સ્ટ્રક્ચર ઓફ ઇન્ડસ્ટ્રી, કે જેના વિશે આજે આપણે સારી એવી રીતે ચર્ચા કરવાની છે. તમારી લાઈફમાં પણ તમને સારી એવી રીતે ખબર પડશે કે ખરેખર ઔદ્યોગિક ક્ષેત્રના કેટલા પ્રકાર હોય, કેવા ઔદ્યોગિક ક્ષેત્ર, કેવા ઔદ્યોગિક સાહસો આપણા બજારની અંદર ચાલી રહ્યા છે. આ વસ્તુ તમને આજે ખબર પડશે. ખાસ ધ્યાનમાં રાખજો, ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર એમાં આયોજન દરમિયાન સૌથી વધુ પ્રગતિશીલ રહ્યું છે. હવે મેં તમને અગાઉ પણ વાત કરેલી હતી કે કોઈ પણ દેશ હોય એ દરેક દેશનો મુખ્ય હેતુ શું હોય તો કે આર્થિક વિકાસ સાધવાનો. હવે કોઈ પણ દેશ હોય એ આર્થિક વિકાસ તો જ સાધી શકે જો એ દેશની અંદર ઔદ્યોગિક ક્ષેત્રનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે વધવામાં હોય અને ઔદ્યોગિક ક્ષેત્ર છે એ પ્રગતિમાં હોય. જો એ કોઈતર દેશની અંદર ઔદ્યોગિક ક્ષેત્રનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે ઘટતું હોય તો આપણે એમ પણ કહી શકાય કે એ દેશની ધીમે ધીમે પડતી શરૂ થઈ રહી છે. તો ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધ સમજૂતી મેળવવા માટે આપણે સૌપ્રથમ ઔદ્યોગિક માળખાની સમજૂતી જરૂરી છે. ઔદ્યોગિક માળખાનો વિચાર આપણે મૂડીરોકાણના કદના આધારે, માલિકીના આધારે અને ઉત્પાદિત વસ્તુના આધારે કરવામાં આવે છે, જેની સમજૂતી નીચે મુજબ છે. મૂડીરોકાણના કદના આધારે સ્વાભાવિક છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય એ ઉદ્યોગ ક્ષેત્ર આજે શરૂ કરે તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે. હવે એ ઇન્વેસ્ટમેન્ટ કેવા પ્રકારનું હોય અને કેટલું મોટું હોય એના આધારે તેના મૂડીરોકાણના કદના આધારે તેના પ્રકારો પડતા હોય છે. એની અંદર સૌપ્રથમ છે ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ એટલે શું તો કે મુખ્યત્વે કુટુંબના સભ્યો દ્વારા, કે જે આપણે ઘરની અંદર જેટલા વ્યક્તિ હોય એ વ્યક્તિ દ્વારા કોઈ નાનકડો એક એવો એકમ શરૂ કરવામાં આવે કે જે સાદા ઓજારો વડે ચાલતો હોય, વીજળી અથવા નહિવત વીજળી વડે પણ ચાલતો હોય, યંત્રના ઉપયોગ વગર પણ ચાલતો હોય અને નહિવત મૂડીરોકાણ વડે અથવા સાવ એમ પણ કહી શકાય કે જેની અંદર ખૂબ જ ઓછું મૂડીરોકાણ જરૂરી છે. એનાથી જે ઉદ્યોગ ચાલતો હોય તેને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ખાદી, પાપડ, ખાખરા અને અગરબત્તી આવા ઉદ્યોગો હોય. આ બધા કેવા હોય તો કે ઘરઘરા ઉદ્યોગ એમ કહી શકાય કે જે ખૂબ જ નાના એકમો હોય છે. ત્યાર પછી ટચુકડા ઉદ્યોગો. આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા. હવે સૌપ્રથમ તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? ટચુકડા ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ હતા એ પણ એના વડે જ ચાલે. ટચુકડા ઉદ્યોગ છે એ પણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વડે જ ચાલશે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઉત્પાદન પદ્ધતિના મુખ્યત્વે આ બે પ્રકાર છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે જેની અંદર શ્રમનો ઉપયોગ થતો હોય એટલે કે કર્મચારીઓની જરૂર પડતી હોય, જેની અંદર ટેકનોલોજી ઓછી હોય, સાધનો ઓછા હોય, યંત્રો ઓછા હોય, ત્યાં શ્રમ વધારે હોય અને શ્રમ વધારે હોય ત્યાં કર્મચારી વધારે હોય. તો આમ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા એની અંદર મૂડીરોકાણ કેટલું હોય તો કે 25 લાખની મૂડીરોકાણ છે એની અંદર હોય છે. એક્ઝામ્પલ તરીકે ધાતુ, ચામડી, માટી હોય વગેરે જે કલાત્મક ચીજવસ્તુ બનાવવાના ઉદ્યોગો, બરાબર, જે વસ્તુ ઘરે બનાવાતી હોય એમ પણ કહી શકાય. આ દરેક ઉદ્યોગોને ટચુકડા ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નાના પાયાના ઉદ્યોગો. નાના પાયાના ઉદ્યોગો એટલે શું કે જેની અંદર 25 લાખથી વધારે મૂડીરોકાણ હોય અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ હોય. હવે ત્યાં તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતું હોય. જો આ પણ નાના પાયાના ઉદ્યોગ છે એ પણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરશે અને મોટા ઉદ્યોગને છે એ સહાયક હોય છે. કોને સહાયક હોય? મોટા ઉદ્યોગને. હવે સ્વાભાવિક છે, નાના ઉદ્યોગો હોય અથવા મોટા ઉદ્યોગો હોય એ બંને એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ તો હોય જ, કારણ કે જે વ્યક્તિને કાચા માલની જરૂરિયાત પડે એને બીજા ઉદ્યોગ ઉપર છે તે આધાર રાખવો જ પડતો હોય છે. એક્ઝામ્પલ તરીકે ઓજારો હોય, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. ત્યાર પછી મધ્યમ પાયાના ઉદ્યોગો. મધ્યમ પાયાના ઉદ્યોગની અંદર મૂડીરોકાણ કેટલું હોય તો કે 5 કરોડથી વધારે હોય અને 10 કરોડથી ઓછું મૂડીરોકાણ હોય. પછી જેની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તો ખરી જ, પણ સાથે સાથે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. આવા પાયાના ઉદ્યોગને મધ્યમ પાયાના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે.
ખાસ ધ્યાનમાં રાખજો, આમાંથી ઘણી વખત એક વાક્યની અંદર અથવા શોર્ટ ક્વેશ્ચનની અંદર MCQની અંદર પણ તમને ઘણી વખત પૂછાઈ શકે અને વારંવાર પૂછાતા આવે છે. આ દરેક જે મૂડીરોકાણના આધારે જે કદના પ્રકારો છે એ દરેક પ્રકારમાંથી કોઈ એક પ્રકારનો અથવા એક MCQ તો 100% હશે ને હશે જ, પ્લસ એક વાક્યનો 100% હશે જ. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. કેવી રીતે પૂછાય? તો આ જ રીતે કે મધ્યમ પાયાના ઉદ્યોગની અંદર મૂડીરોકાણ કેટલું હોય અથવા કઈ પદ્ધતિ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે, બરાબર. પછી ઘણી વખત છે જ્યારે પેપર ટફ પૂછાય ત્યારે તમને એક્ઝામ્પલ પણ માગવામાં આવે, તો તમારે ટફ પેપર પૂછાય ત્યારે તમારે તેના એક્ઝામ્પલ પણ લખવા પડે, તો ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી મોટા પાયાના ઉદ્યોગો, જે ઉદ્યોગની અંદર 10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થતો હોય, જોજો ખાસ, અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય. હવે સ્વાભાવિક છે, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય જેની અંદર મોટા મોટા યંત્રો હોય, સારા એવા યંત્રો હોય, અલગ અલગ પ્રકારની વધુ પ્રકારની વીજળીનો ઉપયોગ કરતા હોય. આની અંદર આપણે મોટા યંત્રોનો ઉપયોગ કરતા હોય તો આ ઉદ્યોગો છે એ મોટા પાયાના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઉદ્યોગ ક્યાં હોય? તો કે લોખંડ હોય, મોટા વાહનો હોય, રેલવેના સાધનો હોય, બરાબર, જહાજો હોય, પ્લેન હોય. આ બધા જે ઉદ્યોગો હોય એ મોટા પાયાના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી માલિકીના આધારે ઉદ્યોગના પ્રકારો, જોજો ખાસ, સૌથી વધારે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન તો ખરો જ, અને સૌથી વધારે અઘરો પડતો હોય એવો ક્વેશ્ચન પણ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ માટે ઘણી વખત છે અહીંયા વિદ્યાર્થીઓ લોચા મારતા હોય છે અને કદાચ આ પ્રશ્ન છે એ વાંચીને પણ જાય તો ઘણી વખત છે એ એક્ઝામની અંદર ભૂલાઈ જવાની પણ શક્યતાઓ હોય છે. એવો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન દઈને સાંભળજો. જો તમે અહીંયા ધ્યાન દેશો તો વાંધો નહીં આવે બહુ, એટલે સમજવાની ટ્રાય કરજો. માલિકીના આધારે ઉદ્યોગના પ્રકારો, જેની અંદર જાહેર ક્ષેત્રના ઉદ્યોગ. જાહેર ક્ષેત્રના ઉદ્યોગ એટલે તો આની અંદર કાંઈ નથી, તો કે તમે બધા લોકો સારી રીતે જાણો છો જે ગવર્મેન્ટ દરેક વસ્તુ હોય એ કે ઉત્પાદિત એકમની માલિકી છે સંચાલન સરકાર હસ્તક હોય. જો માલિકી કોની હોય તો કે સરકારની હોય, પ્લસ એનું સંચાલન કોણ હોય તો કે એ પણ સરકાર કરતી હોય. તો આને કહેવાય જાહેર ક્ષેત્રનું એકમ, બરાબર. આ તો બધાને ખબર જ હોય કે નહીં. એક્ઝામ્પલ તરીકે રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે છે એ સરકારની માલિકીના ઉદ્યોગો છે. આપણા દેશની અંદર આ બધી હજી શું છે? સરકારી માલિકીના ઉદ્યોગો છે જે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમ તરીકે ઓળખવામાં આવે છે. આ જાહેર ક્ષેત્ર એકમને 3 વિભાગની અંદર વહેંચવામાં આવે છે, જે 3 વિભાગો નીચે મુજબ છે. જો આ ખાસ ધ્યાનમાં રાખજો, જાહેર ક્ષેત્રના એકમની અંદર આપણને રેલવે કીધું. હાલના સમયની અંદર તમે જુઓ તો સરકારી સૌથી વધારે, અને એમ કહી શકાય કે ખાલી સરકારી ઉપર જે હસ્તક્ષેપ હોય તો એ છે રેલવે હોય, અણુ સંશોધન હોય, જીઓલા બોમ્બ હોય. આ જે વસ્તુ છે એ આપણે હજી સરકાર હસ્તક્ષેપ છે કે જે કોઈ ખાનગી ક્ષેત્રને છે હજી જેની અંદર કોઈ હાથ આપવામાં આવ્યો નથી, અથવા ખાનગી ક્ષેત્રને છે તેનું કોઈ પણ પ્રકારનું સંચાલન આપવામાં આવ્યું નથી. બાકી કોઈ પણ વસ્તુ જોઈ જુઓ, રેલવે હોય, સંશોધન ખર્ચ હોય, બધા જે બોમ્બ હોય, અણુ બોમ્બ હોય, આ જે બનાવટ હોય, આ બધી વસ્તુ છે એ કોઈ ખાનગી કંપની ના બનાવી શકે, બરાબર. કારણ કે ખાનગી કંપનીવાળા છે એ સરકારે જ છે બનાવવાની તદ્દન ના પાડી છે. ત્યાર પછી ખાતાકીય ઉદ્યોગો, જ્યારે સરકાર છે કેટલાક ઔદ્યોગિક એકમ છે પોતાની સીધી દેખરેખ હેઠળ, જોજો ખાસ આ વસ્તુ, પોતાની સીધી એક દેખરેખ હેઠળ અને એક ખાતા તરીકે ચલાવે, તો આવા એકમની આવક અને ખર્ચની જોગવાઈ છે અંદાજપત્રની અંદર સામેલ કરવામાં આવે તેવા ઔદ્યોગિક એકમને ખાતાકીય એકમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું કરશે સરકાર? સરકાર છે એ પોતાની માલિકી છે, જોજો ખાસ, ઔદ્યોગિક એકમની માલિકી છે એ પોતાની દેખરેખ હેઠળ એક ખાતા તરીકે એક ફરજ બજાવશે. એક્ઝામ્પલ તરીકે રેલવે હોય, ટપાલ વિભાગ હોય, બરાબર, એ એક ખાતું હોય, બરાબર, કે જે અલગ અલગ પ્રકાર દરેક દેશની અંદર છે જુદા જુદા ખાતા તરીકે છે એની એમ કહી શકાય સ્થાપના કરવામાં આવતી હોય, પરંતુ તેનું છે સંચાલન છે એ કોના દ્વારા થતું હોય? જે એમ કહી શકાય કે સરકાર દ્વારા છે એ સીધી રીતે થતું હોય છે. જાહેર નિગમ, ખૂબ જ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, અને ઘણી વખત આમાંથી તેના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. જે એકમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય
પરંતુ તેનું સંચાલન છે એ સ્વતંત્રપણે નિગમ અથવા કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે, અથવા શુદ્ધ ગુજરાતીમાં એમ કહી શકાય કે જે સોસાયટી દ્વારા કરવામાં આવતું હોય છે, જેને જાહેર નિગમ તરીકે ઓળખવામાં આવે છે. હજી એક વખત ખાસ ધ્યાનમાં રાખજો, જેની માલિકી કોની હોય, કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની હોય. તેનું સંચાલન છે એ સ્વતંત્રપણે પણ એક કોર્પોરેશન દ્વારા કરવામાં આવે. જે નિગમના સંચાલન છે, નિર્ણય પ્રક્રિયાની અંદર સરકારનો છે એ વિશેષ પ્રભાવ જોવા મળતો હોય છે. એક્ઝામ્પલ તરીકે જીવન વીમા નિગમ હોય, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ હોય, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદનનું વેચાણ કરતા એકમો કે જે જાહેર નિગમ તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત મૂડી કંપની, જે કંપનીનું સંચાલન છે એ સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે, કે જેનો નિશ્ચિત માલિકી હક છે એ સરકાર પોતાના શેર બહાર પાડીને અને કોઈ અમુક સંસ્થાને છે એ વેચી અને મૂડી એકઠી કરે, તો આ એકમો છે એ સંચાલના સરકારના છે એ સીધા અંકુશથી મુક્ત હોય છે. જો અહીંયા શું કરશે સરકાર છે પોતાના એકમમાંથી અલગ અલગ પ્રકારના જે જુદા જુદા પ્રકારના શેરો છે એ બહાર પાડશે અને અલગ અલગ પ્રકારની જે સંસ્થા છે એને વેચવા માટે છે એ બહાર મૂકશે. હવે આ એકમ હોય સરકારના જે સીધા અંકુશથી મુક્ત હોય છે. આની અંદર છે એ સરકારનો કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. આવા એકમો છે ખાતકીય એકમ અથવા જાહેર નિગમથી જુદા પ્રકારના હોય છે. આની અંદર પણ સંયુક્ત મૂડી કંપનીના એક્ઝામ્પલ વારંવાર પૂછાય છે. ખાસ ધ્યાનમાં રાખજો, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ONGC અને IOC. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, વારંવાર પૂછાતા આવે છે અને 3 જ એક્ઝામ્પલ લખવાના હોય છે. 2 ગુણની અંદર ક્વેશ્ચન હોય, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ONGC અને IOC. ત્યાર પછી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ, કે જે આપણે બધા, તમે બધા જે ચલાવી રહ્યા હોય એ, કે જેની માલિકી હોય એ વ્યક્તિગત હોય, ખાનગી હોય, તેને કહેવાય ખાનગી એકમ. અહીં વ્યક્તિગત માલિકીનું તેમજ ભાગીદારી હેઠળનું હોય છે સંચાલન. એક્ઝામ્પલ તરીકે કાર, ટીવી, બૂટ, ચંપલ બનાવતા એકમો, કોઈપણ પ્રકારની દુકાનો લઈ લો, ગામની અંદર કોઈપણ પ્રકારના જે દુકાનો હોય, જે બજાર હોય, આ બધી ખાનગી ક્ષેત્રની એકમ હોય. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, જાહેર ક્ષેત્રના ઉદ્યોગની અંદર ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે ઘણો બધો તફાવત હોય છે. જોજો ખાસ અહીંયા ઘણી વખત તમને પૂછશે કે આ કેટલો તફાવત છે, કઈ રીતે તફાવત છે, તો તમારે લખવું પડશે કે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે, જાહેર ક્ષેત્રના ઉદ્યોગની અંદર સરકાર ઉદ્યોગનો માલિકી હક છે એ શેર સ્વરૂપે લોકો અને પેઢીને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપશે. જો કેટલા પ્રમાણમાં આવશે લોકોને? 51% કે વધુ પ્રમાણમાં છે એ સંયુક્ત ક્ષેત્ર છે, કે જે એમ કહી શકાય કે ખાનગી ક્ષેત્રને 51%થી વધુ પ્રમાણમાં છે એ હસ્તક્ષેપ આપશે. એટલે કે ઓછો હસ્તક્ષેપ છે એ સરકાર પોતાની પાસે રાખશે, જેથી ઉદ્યોગ છે એ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં સરકારના અધિકાર ક્ષેત્રની અંદર જ રહે છે. જો અહીંયા શું થાય, સંયુક્ત ક્ષેત્ર છે, ઉદ્યોગ કેવું છે? સંયુક્ત ક્ષેત્ર, કે જેની અંદર માલિકી છે સરકારની તો છે જ, સાથે સાથે એક એમ કહી શકાય કે વ્યક્તિગત છે, કોઈ ખાનગી વ્યક્તિની પણ માલિકી છે. એક્ઝામ્પલ તરીકે GSPC. પછી સહકારી ક્ષેત્રના એકમો, જે તમે બધા દરેક ગામની અંદર, તમારા દરેક ગામની અંદર જે ડેરી હોય, આ ડેરીની વાત છે. નાના માલિકોનું શોષણ અટકાવવા માટે, શ્રમિકોનું શોષણ અટકાવવા માટે અને ગ્રાહકોનું શોષણ અટકાવવા માટે તેમજ લાભ માટે જે કરવામાં આવતી હોય આવી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રના એકમ કહેવાય. ઘણી બધી કેટલીક દુકાનો હોય, દૂધની ડેરીઓ હોય, બેન્કો હોય, આ બધી સહકારી ધોરણે છે તેનું સંચાલન થતું હોય છે. એક્ઝામ્પલ તરીકે ક્રિપ્કો અને ઇફકો. છેલ્લા 2 પ્રકાર, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે વપરાશી વસ્તુના ઉદ્યોગ અને અર્થયાલ વસ્તુના ઉદ્યોગ. જેમ તમે બધા સારી રીતે જાણતા હોય, વપરાશી વસ્તુના ઉદ્યોગ એટલે કે જે તૈયાર વસ્તુ હોય, કે જે સંપૂર્ણપણે જે તૈયાર થઈ ગઈ છે એ વસ્તુ. એવી વસ્તુ કઈ હોય તો કે ઘી હોય, તેલ, સાબુ, શેમ્પૂ, પાવડર, બરાબર, કે જેનો તમે સીધો ઉપયોગ કરતા હોય અને સીધી પ્રત્યક્ષ રીતે જરૂરિયાત સંતોષી શકાતી હોય. જ્યારે અર્થયાલ વસ્તુ, કે જે એવી વસ્તુ કે જેનો ઉત્પાદનનો એક તબક્કો બાકી હોય. જો ઉત્પાદનનો એક તબક્કો બાકી હોય એટલે કે કાચો માલ હોય
એમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ જે તૈયાર કરવાની હોય, બરાબર. હવે તૈયાર કરવાની વસ્તુ બાકી છે તો તેને અર્ધતૈયાર માલના એકમ કહેવાય. એક્ઝામ્પલ તરીકે સૂતર હોય, લોખંડના પતરા હોય, યંત્રો હોય વગેરે ઉદ્યોગો છે એ અર્ધતૈયાર વસ્તુના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં, જે આપણે આ યરમાં તો સરકારે 30% કોર્સ જે રદ કર્યો છે, જેની અંદર નીકળી ગયો છે. આગળની માહિતી આપણે આગળના લેક્ચરની અંદર લેશું. ખૂબ સરસ. આભાર.